નંદ બાબાએ કહ્યું, સુનો મેરે, હું ગાય શોધીને આવ્યો. ઠાકોરજીએ ગાય નથી આવી સાંભળું. મેં તો આપકે સાથ ચલુંગો. નંદ બાબા કે વરસાદ આવે તો હું તને તેડું કે ગાયને હાંકીને લઈ આવું? તું અહીંયા રે, હું હમણાં આવું છું, અંધારું થવા આવ્યું. ઠાકોરજી કે નહીં, મેં તો ચલુંગો. સંભળાય છે ને બધા? માં છે ને એ કે આટલા નાના કાંખમાં લઈ જતા વાર શું લાગે, લઈ જાઓ ને. ઠાકોરજી કે નહીં, મેં તો ઉંગલી પકડુંગો. આંગળી પકડીને ચાલ્યા, ભાંડીરવનમાં આવ્યા. બ્રહ્માજીએ કીધું, પ્રભુ રાધાજી આવે છે, મારો મનોરથ પૂરો કરવાનો છે. પ્રભુએ નેત્રથી હા પાડ્યો અને જે વરસાદ તૂટી પડ્યો, નેત્રથી વાદળને કીધું, બરસો. રાધાજી ત્યાંથી નીકળ્યા. नंद बाबा बोले, ओ बिटिया. हाँ बाबा, वर्षा ना जा रही है? हाँ. यशोदा के पास लल्ला को छोड़ के जाएगी? ठीक है, छोड़ीश नहीं, पर समझाणु के नहीं? आम तमारे हा केवी એટલે મને એમ ખબર પડે કે બધાય બરાબર છે. નંદ બાબાએ આંગળી પકડાવી. નંદ બાબા ગાય ગોતવા ગયા. પ્રભુ બાળ સ્વરૂપમાંથી કિશોર સ્વરૂપ થઈ ગયા અને બ્રહ્માજી ઉપરથી પધાર્યા. બ્રહ્માજીના 4 મુખ, 4 ફેરા ફેરવા અને સામનેજીના અને ઠાકોરજીના વિવાહ ભાંડીરવનમાં બ્રહ્માજીએ કરાવ્યા. ભાંડીરવનની બીજી ઘણી બધી લીલા, પણ જો થોડું થોડું કહું તો બધાનું કહેવાશે. હવે ત્યાંથી ક્યાં આવ્યા? બેલવનમાં શું ખાધું? હમણાં પચી જશે. એક બેન મને કે, ઈલા બેન ખાલી ખીચડી છે. મેં તો હાય દહીં ભાઈ, ખીચડી દહીં મરચા. એ બેને હસે છે. હું સામ નહીં જો. એ અર્થમાં નહોતા કહેતા. સામાન્ય રીતે સાંજે આપણે ખીચડી હોય, સમજ્યા મારવાલા? આ બપોરે હતી ને એને આશ્ચર્ય થયું. પહેલી વાર આવ્યા હોય, હમણાં બ્રહ્મ સંબંધ લીધું હોય, એટલે ખાલી ખીચડી લાગે. ખીચડીનો મનોરથ અહીંયા ખીચડી ખેલ કહેવાય, વિવાહ ખેલ કહેવાય, હોળી. જ્યારે ઠાકોરજી પલનામાં ઝૂલતા હતા, ગોકુળમાં નંદ ઉત્સવ ચાલતો હતો, ત્યારે નારદજી ને લક્ષ્મીજીએ પૂછ્યું, આ પ્રભુ ક્યાં ફરે છે કે તમારા વરને પલને ઝૂલતા જોવા છે? લક્ષ્મીજી તો રાજી થઈ ગયા. હાલો બતાવો. 16 શણગાર સૈજા ને હીરા ને મોતી ને માણેક ને. લક્ષ્મીજીનો વટ હોય ને, અહીંયા આવે તો હમણાં આપણે ઊભા થઈને આમ કરીએ કે નહીં મારવાલા? લક્ષ્મીજી આવ્યા. પ્રભુએ તો પલનામાંથી ને નારદને ઈશારો કર્યો, એ અહીંયા સુધી આવવા દેતો. મારા વ્રજવાસીને લક્ષ્મીની જરૂર નથી. મારા વ્રજવાસી ગોપીનાથ મને કે છે, લક્ષ્મીનાથ કે. લક્ષ્મીજીને રોકી રાખ્યા. હવે ત્યાં તો 56 ભોગ હોય. નારદજી ક્યાંય શાંતિથી રહેવાનું. તમારું આ વૈભવ અહીંયા વ્રજમાં કામ આવે? અને ગુસાઈજીએ પહેલી વાર ખીચડી ખેલનો મનોરથ આયા. હવે લક્ષ્મીજીએ પ્રભુને વિનંતી કરી કે હું અહીંયા આપ ગયા એ ક્યાંય બિરાજો. અહીંયા એક એક પત્તામાં મારી રોજની લીલાના દર્શન તમને. આ બેલવનની લીલા. લક્ષ્મીજી પ્રસન્ન થયા. હવે તમે જવાના છો વૃંદાવન.
વૃંદાવનમાં બધું જ છે ને એ આપણું વૃંદાવન આ શ્વેત વરાકલ્પનું જ. કયું? અત્યારનું. આપણું વૃંદાવન સારસ્વત કલ્પ. એ કયું? કામવન અને ચંદ્ર સરોવર. ચાલો, જે પધાર્યા હતા એને કહ્યું તું, જેટલા હતા એને ખબર હતું. કોઈ કીધું તું યાદ છે? તો ખાલી ત્યાં જો નિધિવન છે, સેવા કુંજ છે, બાંકે બિહારી, રાધા રમણ, રાધા વલ્લભ, જુગલ કિશોર, કેટલા બધા મંદિરો, 5000 થી વધુ. તમારું સામર્થ્ય હોય એટલું ફરજો. ત્યાં જેને પ્રેમ મંદિર ન જોયું હોય, કેટલાય ન જોયું, એ છે ને 7 વાગ્યા પહેલા પહોંચી જાજો. ત્યાં જે ફાઉન્ટેન થાય છે, પેલા ડાન્સિંગ અને બધી રોશની, લૌકિક જોવા જેવું છે. બાકી આપણું એક જ છે ત્યાં, બેઠકજી. આટલા ભારતમાં ભક્તની 3 જ બેઠક. કોની? દામોદરદાસ. પહેલી બેઠક ક્યાં? ગોકુળમાં. બીજી ક્યાં? વૃંદાવનમાં. અને ત્રીજી ક્યાં મારવાલા? જામખંભાળિયામાં. તો પહેલી બેઠક ત્યાં એ છે. પછી વલ્લભ છે, પછી નાગરીદાસના મદન મોહનજી યુગલ સ્વરૂપે બિરાજે છે, પછી ગુસાઈજી છે, પછી ગોકુળનાથજી છે, અને ગોપેશ્વર મહાદેવ છે, બંસી ભટ્ટ છે. આ બધાની લીલા ખાલી 1 મિનિટની કહી દો, કારણ કે હવે બધાને એમ થાય છે બંધ કરે તો આડા પડી જાય. તો દામોદરદાસ સરસાની અહીંયા વલ્લભનો પડછાયો દામોદરદાસ સરસાની. મથુરાથી ને એક જે પધાર્યા હતા વર્ષો પહેલા, નામ ભૂલી ગઈ છે. તો અહીંયા બધા જારીજી ભર્યા અને પ્રસાદ લીધો. ઘરે ગયા એટલે પિતાશ્રીએ પૂછ્યું, ક્યાં ક્યાં જારીજી ભર્યા, કોનો પ્રસાદ? તો દામોદરદાસ સરસાની ન ગયા. કેમ? વૈષ્ણવ હતા ને. પાછા પગે જા અને પેલા એમના જારીજી ભર ને એમનો પ્રસાદ લઈને આવ. પુષ્ટિ માર્ગમાં ભગવાન કરતા ભક્ત. હવે વલ્લભ બિરાજે. વલ્લભે અહીંયા પ્રભુદાસ જલોટાને પ્રસાદ લેવાનું કીધું. તો પ્રભુદાસ જલોટાએ કીધું, હજી મેં સ્નાન નથી કર્યું, કેવી રીતે લઉં? ત્યારે વલ્લભે કહ્યું, આ જળ કરતા રજ અને રજ કરતા જળ. તો આ રજથી તો નાતો આવશે. તરત પ્રસાદ લીધો અને દર્શન કરાવ્યા. વૃક્ષે વેણુધારી, પત્રે ઘણી બધી લીલાઓ. ટૂંકમાં 2 લીટીમાં કહી દો. પછી ગુસાઈજી. અહીંયા રાગ ભોગ શિંગારની વિશિષ્ટતા ગુસાઈજી. અને ગોકુળનાથજી, દ્રઢતા માટે ગોકુળનાથજી. એટલે કહું છું ને, બધાની લીલા છે. પણ આપણે થોડા સમય મળશે તો પાછી બધાની લીલાનું અનુસંધાન કરીશ. અને 12 ગોપેશ્વર મહાદેવ છે, બધાય દર્શન કરજો. તમે બધાય જાણો છો કે મહાદેવે કીધું પ્રભુમાં રાસના દર્શન કરવા છે. તો કે કોઈ વૈષ્ણવ કે તો કરાવું, બાકી મહાદેવ તમને ન કરાવું. તો નરસિંહ મહેતા જાતા હતા ને ભાભીએ મેણું માર્યો. તો શંકર ભગવાન ઉપર આમ માથું રાખીને હોઈ ગયા. શંકર ભગવાન બોલા કે આણે તો મારા માટે ઉપવાસ કર્યો. ઈ કે માગ. ઈ કે જો આપવું હોય ને તો પ્રભુના રાસલીલાના દર્શન કરાવો. તરત શંકર ભગવાન દોડ્યા. જો આ વૈષ્ણવ, પ્રભુ કે વૈષ્ણવ ખરું પણ મર્યાદા માર્ગીય. એટલે નરસિંહ મહેતાના આપણે પ્રભાતિયા ગાઈએ એના કીર્તન નથી. કેમ? પ્રભુને શ્રમ આપ્યો છે. મારી ઊંડી સ્વીકારો મહારાજ, મારા મામેરા ભરો, મારું ઘી લઈ આવો,
આપણા પ્રભુને શ્રમ અપાય. મીરાબાઈને આપણે નથી ગાતા. ઝેરનો કટોરો, સાપ આવ્યો તો એ સિંહ મારો. એટલે આપણા પ્રભુને વલ્લભે એક જ વાક્ય કીધું જ, પ્રભુના તત્સુખનો વિચાર કરો. તો નરસિંહ મહેતા હાથમાં મસાલ લઈને આવ્યા. મહાદેવ આવ્યા એટલે લલિતાજી કીધું, અહીંયા કોઈ પુરુષોને સ્થાન, એકલો પુરુષોત્તમ જ. ઈ કે તો કેવી રીતે આવું? ગોપી બની જાઓ. તો ગોપીમાંથી શું બન્યા? હવે છેલ્લા ઉભા રહ્યા. ઈ કે છેલ્લા ઉભા રહે પ્રભુને ખબર પડે નહીં તો રાસમાં આપણો મેળ. ઠાકોરજી પધાર્યા. ઈ કે લલિતા તો છેલ્લેથી જ ચાલુ કરવું છે. બાર વાગ્યા ને ઓલી મસાલ પૂરી થવા આવી. મહાદેવ કે હવે રાસ પૂરો થયો લાગે છે, પધારી ગયા. અને નરસિંહ મહેતાનો હાથ બળવા માંડ્યો, પણ રાસલીલાના દર્શન. આ વૃંદાવન. બાકી તો તમને કહું, રાધા વલ્લભની એટલી લીલાઓ, રાધા રમણની, બાંકે બિહારીની, નિધિવનની, સેવા કુંજની, ઘણું બધું છે. પણ આપણા એકલા બેઠક જયાવો બધાય. કાલે અમે આવતા હતા ને તો કામરવન, 1-2 મિનિટની લીલા છે, પછી આપણે પૂરું કરીએ. કામરવન ઠાકોરજી રોજ કાળી કામડી લઈ જાય અને વેણો લઈ જાય. કામડી વિના પ્રભુ રહી નહીં. કોણે આપી હતી? રાધાજી. રાધાજીની આપેલી હોય એટલે તો. હવે એકવાર ગાયો ચરાવવા પધારતા હતા અને જેવું આમ કરવા ગયા તો કાળી કામર નહીં. ગોપીને કે, અરે સખાને કે મારી કામર ક્યાં? તે જોઈ ઈ કે ક્યાં ગઈ? ઈ કે ગાય ખાઈ ગઈ. આ કીર્તન છો, આમાં મારું કાંઈ નથી. ઠાકોરજી છે, હવે મારી કામર વિના હવે હું રહી નહીં શકું. વળી એમ થયું કે લાવને ગોપીઓને પૂછું, ગોપી મારી કાળી કામર જોઈ? કે ઈ કે ક્યાં ગઈ? કે યમુનાજીમાં વહી ગઈ. ઠાકોરજી કે આ કે છે કે ગાય ખાઈ ગઈ, આ કે છે યમુનાજીમાં વહી ગઈ. ઈ કે ઘરે જાવ કે ના જાવ? કાળી કામર વિના મને ઊંઘ આવે. રાધે રાધે બિના શ્યામ. વૃંદાવન હોય કે બરસાના, બધા શું બોલે? રાધે રાધે શ્યામ બિલારે. રાધે રાધે શ્યામ બિલારે. પેલો ગિરાજ ધારણ કર્યું ને એટલે બધા કે જોયું અમારો કાનો. આ બરસાના વાળાને ખબર પડવી જોઈએ કે અમારે કાના ઉચકો. બરસાના વાળા કે શાંતિ રાખજો, ગિરિરાજ તો અમાર રાધાજી એવું. એ કે એમ? એ કે એમની દ્રષ્ટિ કોના તરફ હતી? ગિરિરાજ ધારણ કર્યો ત્યારે કોના તરફ હતી? રાધાજી તરફ. અમે વામ બાજુ એટલે ડાબી બાજુ કોણ હોય? તો કયા હાથે ધારણ કર્યો? તો રાધાજીએ ધારણ કર્યો કે ઠાકોરજીએ? વિચાર કરીને કેજો, પછી પૂછીશ. અને ત્યારે કીધું, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો પછી ઘરે ગયા, આંખમાં આંસુ, કાજળ આમ વેરાઈ ગયું હતું, વાળ વિખરાઈ ગયા હતા, અલકાવલી આમ થઈ ગઈ હતી, શીશફૂલ ઊંધું થઈ ગયું હતું. માં કે ઓરે લાલા કાવ ભયો. સીધા જઈને સયા મંદિરમાં મૂકવા જ નહીં, 2 રૂખરનો મૂકું નહીં, દૂધ પીનો.
મોકો નહીં ગયા ચરણે જાનો મોકો કછું નાય કરે માં લાલા કાવ ભયો. માને ચિંતા થઈ કે આને કોઈ નજર લાગી ગઈ શું થયું? દરેક માને નજર લાગવાની બહુ ચિંતા. ठाकुर जी के माँ मेरी कारी कामर थी ने वो सखा बोलते हैं कि गैया खा गई, गोपी बोलती है कि यमुना में बह गई, माँ के सवराए भूली गयो छे। तो आ लीला ज्યાં થઈ એ ગામનું નામ પડ્યું. એટલે વ્રજમાં તો તમે જાઓ ને તો લીલા જ લીલા. એટલે હવે આપણે સત્સંગને વિરામ આપીએ. વૃંદાવન બધાય આનંદ કરી આવો અને રાત્રે આપણે મળીએ. બરાબર? બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रज मेरा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીના ચરણાના કેરો ભરોસો, દ્રઢહીના ચરણાના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીના ચરણના કેરો. સાધન ઓર નહીં આખરી જાસો નિવેરો. સુર કાત હે ત્રિવિધ આંધરો, બિના મૂલ કો ચેરો ભરોસો. દ્રઢહીના ચરણના, દ્રઢહીના ચરણના, દ્રઢહીના ચરણના શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. એક વાત કરું, આજે સવારે અમે લોકો ગિરિરાજજી પાછળ થઈ ગયા. બાલકૃષ્ણ જે આપણે નાસ્તો કરીએ પાછળ થઈ ગયા તો મને કદમ ખટલી બહુ યાદ આવી ગઈ ગોવિંદ સ્વામીની. તમને લોકોને અડધો કલાકનો સવારે ટાઈમ મળે ને, બાલકૃષ્ણની બિલકુલ બાજુમાં 5-7 મિનિટ ચાલો એટલે કદમ ખંડી છે. એટલી રળિયામણી બધી કુંજ છે, ઝૂલો છે, ગોવિંદ સ્વામીનું દ્વાર છે અને રાધા કૃષ્ણ બિરાજે છે. અને કેમ રાધા કૃષ્ણ? અને જ્યારે ઠાકોરજી ઘંટાનાદ થયો અને દોડ્યા અને એમના ઉપરનો સેજ ફાટી ગયો હતો, એ વૃક્ષ આજે પણ ત્યાં છે. ભલે આટલું જ છે, હવે પેલું થઈ ગયું છે. પછી ત્યાં ગોવિંદ સ્વામી ચૂરમું ને બધું બનાવતા અને ઠાકોરજી અરોગવા આવતા. આ બધી લીલાનું વર્ણન અમને મુખ્યાજીએ કર્યું. અને ત્યાં જે સુગંધ આવે છે, કારણ કે ઠાકોરજી આજની તારીખમાં પણ નાથ દ્વારાથી પોઢવા આવે
તો પેલા ગોવિંદ સ્વામીની કદમખંડી આવે અને તરત કે ગોવિંદા ચલ થોડો ખેલ કર લે, તો ત્યાં ખેલ કરીને પછી પોઢવા જાય. ગોવર્ધનગીરી સઘન કંદરા રે ન નિવાસ ઈયો પિય પ્યારે. તો એ જે નાથ દ્વારામાં સુગંધી લગાવી હોય ને, એ સુગંધી અહીંયા તમને આવે. ક્યાં? ગોવિંદ સ્વામીના. અને એટલો બધો સરસ સત્સંગ કરે છે. અને ત્યાં તમે જુઓ એટલું સરસ, તમે ભૂલી જાઓ કે તમે ક્યાં ઉતરા. તમે પહોંચી જાઓ પેલા જે આપણા બધું વર્ણન કર્યું ને અષ્ટ સખાએ, કદંબ ચડ કાન બોલાવત ગયા, એ વૃક્ષ પણ ત્યાં છે. ઝૂલામાં ઠાકોરજીને ઝૂલાવતા ગોવિંદ સ્વામી, એ પણ ઝૂલો ત્યાં. તો જ્યારે તમને ટાઈમ મળે 2-3 દિવસમાં, તો સવારે ગિરિરાજ બાવાના દર્શન કરીને સીધા ત્યાં પહોંચી જાજો. મને ટાઈમ હશે તો હું આવીશ. હે, કાલે મેળને એટલે નહીં પડે, ગોકુળમાં 7:30 થી 8 દર્શન થાય, પછી નથી થતા. એટલે પરમ દિવસ બધા જજો. મને ટાઈમ આવશે તો હું તમારી સાથે આવીશ. બરાબર? બોલો વલ્લભા. ગિરિરાજનું પૂજન ક્યારે?